लगा ले तेरी बहन की स्वर्य काटू आमत चाहिए। તમે સ્કિન ડેમો વિડીયો જોઈ આવો સ્ટેટસ એડિટિંગ કરવાને બનાવવા માટે તમારે સૌથી પહેલાં એલાઇડ મોશનની જરૂરત પડશે મિત્રો, અને તમે એલાઇડ મોશન ના હોય તો તમે પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરી લેજો, નહીં તો અમારા વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે તો ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો મિત્રો। તો વિડીયોની અંદર એન્ડ તક બન્યા રહેજો, વિડીયોની ધ્યાનથી અને ક્લિક કર્યા વગર ના જોઈએ ત્યારે તમે એડિટિંગ કરી શકશો મિત્રો। તો તમારે અહીંયાથી સૌથી પહેલાં આવી રીતે એલાઇડ મોશન ઓપન કરી દેવાનું છે મિત્રો, અને પછી તમને અહીંયા પ્રોજેક્ટનું આઇકન આવાળું જોવા મળે છે મિત્રો, એના પર ક્લિક કરી દેવાનું। એના પર ક્લિક કરશો એટલે વિડીયોનું મટીરિયલ તમે જે કોઈ ડાઉનલોડ કર્યું હશે એ તમને જોવા મળશે। તો આપણે એના ઉપર ક્લિક કરી દેવાનું છે મિત્રો। એના પર ક્લિક કર્યા પછી મિત્રો તમને અહીંયા આવાળું આઇકન જોવા મળે છે, એના ઉપર ક્લિક કરી દેવાનું। તો અહીંયા વિડીયોનો ઓપ્શન ખુલીને આવી જાય મિત્રો, તો એના પર ક્લિક કરી દેવાનું। તો મિત્રો અહીંયાથી તમારી ફોટાની ગેલેરી ખુલી જાય મિત્રો। તો આપણે એક ફોટો સિલેક્ટ કરી લેવાનો છે આપણા મનપસંદનો મિત્રો। તો અમે એક ફોટો અમારા મનપસંદનો સિલેક્ટ કરી લઈએ મિત્રો। તો મિત્રો અમે આ વાળો ફોટો સિલેક્ટ કરી લઈએ। ફોટાને સિલેક્ટ કર્યા પછી મિત્રો આપણે આ વાળું જે 3 ટપકાનો આઇકન જોવા મળે છે મિત્રો, એના ઉપર આપણે ક્લિક કરી દેવાનું। અહીંયા આ ઉપરવાળું એના ઉપર ક્લિક કરી દેવાનું। ક્લિક કર્યા પછી મિત્રો તમારે આવું ઇન્ટરફેસ ખોલીને આવે તો આ 5મા નંબરના ઇન્ટરફેસને ઉપર ક્લિક કરી દેવાનું। તો ફોટો ફૂલ સાઇઝમાં થઈ જાય। એના પછી આવી રીતે સોંગની લાસ્ટમાં આવે અને મિત્રો અહીંયા ક્લિક કરી દેવાનું, તો ફોટો સોંગની લાસ્ટ સુધી આવી જાય। એના પછી ફરી આવી રીતે આગળ આવી જવાનું મિત્રો। આગળ આવ્યા પછી મિત્રો આવી રીતે ફોટાની ઉપર ક્લિક કરી રાખવાનું અને આવી રીતે ફોટાને તમારે ખસેડી લાવવાનો મિત્રો। આપણું સોંગ છે તે સોંગની નજીક લાવે અને મિત્રો અહીંયા આવી રીતે લાવે અને મૂકી દેવાનું મિત્રો। તો અહીંયાથી તમારે વિડીયો સ્ટેટસ મિત્રો એડિટિંગ થઈ જાય। તો એડિટિંગ થયા પછી મિત્રો તમારે આવડા આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું। ક્લિક કર્યા પછી મિત્રો તમારે અહીંયાથી એમબી સિલેક્ટ કરી લેવાની તમારા મનપસંદની। તો અમે 720 એસડી એમબી સિલેક્ટ કરી લઈએ મિત્રો। પછી એના પછી અહીંયા ક્લિક કરી દેવાનું। તો અહીંયાથી આપણો વિડીયો સ્ટેટસ ડાઉનલોડ થવા લાગી જાય મિત્રો। તો ડાઉનલોડ થાય ત્યાં સુધી થોડી અહીંયા રાહ જોવી પડશે મિત્રો। તો આપણે થોડી રાહ જોઈ લઈએ અહીંયા મિત્રો। તો મિત્રો તમારે વિડીયો સ્ટેટસ ડાઉનલોડ થયા પછી આ ડાઉનલોડના આઇકનની પર ક્લિક કરી દેવાનું। વિડીયો તમારે ગેલેરીની અંદર સેવ થઈ જાય મિત્રો।